ગંભીરા બ્રિજના જે પીડિતો છે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેઓ રાહુલ ગાંધીને મળવા માટે થઈને પહોંચ્યા હતા, પરંતુ આ પીડિતોને રાહુલ ગાંધીને મળતા અટકાવી દેવામાં આવ્યા છે, રોકી દેવામાં આવ્યા છે। ગંભીરા બ્રિજના જે પીડિતો છે પોતાના સ્વજન ગુમાવી ચૂક્યા છે અને હવે જ્યારે રાહુલ ગાંધીને મળવા માટે થઈને તેઓ પહોંચ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવામાં આવ્યા। કોંગ્રેસે આમંત્રણ આપ્યું હતું એટલે મળવા માટે આવ્યા તેવું પીડિતોનું કહેવું હતું। પીડિતોને રાહુલ ગાંધીને મળતા અટકાવી દેવામાં આવ્યા છે, જે પ્રમાણે પીડિતોનું કહેવું છે કે કોંગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। ગંભીરા બ્રિજના પીડિતોને મળતા અટકાવી દેવાયા। સિક્યુરિટીનો પ્રશ્ન નથી, ખાલી આને રોકવાનો છે, આમાં કોઈ સિક્યુરિટી અમને ચિંતા હોય ને અહીંયા અંદર લાવો તમે બરાબર, ચાલો આપણે ત્યાં બેસાડો અમે અહીંયા પોલીસ બંદોબસ્ત ફરજમાં છે, બે ફરજમાં છે, કોઈ ઉપકાર નથી કર્યો, ફરજમાં જ છે, બે ફરજમાં જ છે, કોઈ સંજોગોમાં નહીં। અરે હટો ત્રિવેદી ચાલો ભાઈ આગળ ચાલો। પંચાલ સાહેબ કેના માટે તમારે અમારે કોઈ પ્રશ્ન નથી, શું છે એમ નહીં, પણ એવી રીતે કે છે પંચાલ સાહેબ પીડિત લોકો અહીંયા સુધી અમે અંદર નથી લઈ જતા, તમે જાણો છો। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના જે સર્જાઈ હતી જેની અંદર લોકોએ જીવ ગુમાવ્યા, આ પરિવાર ગુમાવનારા, પોતાના સ્વજનો ગુમાવનારા પીડિતો જ્યારે રાહુલ ગાંધીને મળવા માટે થઈને પહોંચ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવાયા હોવાનું સામે આવી રહ્યું છે। તેમને રાહુલ ગાંધીને મળતા અટકાવાયા છે। કોંગ્રેસે આમંત્રણ આપ્યું હતું એટલે મળવા આવ્યા તેવું પીડિતોનું કહેવું હતું। સરકારની 4 લાખની સહાય મળી, 2 લાખની સહાય બાકી હોવાનું પીડિતોની રાવ છે। પણ અમને કાર્ડ મળ્યું નથી એટલે અમને ધક્કા મારીને બહાર કર્યા પોલીસ વાળા। બસ કે અમે બહાર ઉભા રહો કે કે છે તો મળવા બોલાવીશું। અમે 8 થી 10 જણ છે, કોઈ નથી મળવા નહીં દીધા। હા, તો અમને જે ન્યાય મળ્યો નથી એટલા માટે અમને સાહેબે બોલાયા હતા, રાહુલભાઈ સાહેબે, તો અમે મળવા આવ્યા છે। અમારે જે અમને કે જે આપે તે અમને સંતોષ છે એમ। સરકાર તરફથી જે સહાય જાહેર કરવામાં આવી એ મળી છે, એનાથી સંતોષ છે। 6 લાખ કીધા, એમાં 4 લાખ મળે છે, 2 લાખ હજુ મળ્યા નથી। અચ્છા, આપ રાહુલ ગાંધીને અહીંયા મળવા આવ્યા હતા, કોંગ્રેસ તરફથી આપને કહેવામાં આવ્યું હતું? ના, હા, કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું ને। હા, તો આજે કાર્ડ વાળી માથાકૂટ થઈ, એક મિનિટ કાકા, મારો પ્રશ્ન સાંભળો। રાહુલ ગાંધીને મળવા આવેલા ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવી દેવાયા છે। કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ જ્યારે પીડિતોને મળવાની વાત કરવામાં આવી, પરંતુ સિક્યોરિટી પર્પઝથી તેમને અંદર નથી આવવા દેવામાં આવ્યા તેવું કહેવામાં આવ્યું છે, જે પ્રમાણે દ્રશ્યો પણ સામે આવ્યા છે। પીડિતો અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। હેમંતભાઈ, ખાસ તો પરિવારોને રોકવામાં આવ્યા હતા અને બહાર કાઢવામાં આવ્યા હતા। અરે ભાઈ, મારે તો પોલીસને એટલું જ કહેવું છે કે સત્તા કોઈ દિવસ કાયમ નથી હોતી। તમારી અત્યારે સત્તા છે, કાલે અમારી સત્તા આવવાની છે। તમે મહેરબાની કરીને કોઈના હાથા ના બનો, અને કોઈના હાથા બનશો તો તમને માટે સારું નહીં ગણાય। આ ગરીબો છે, આ ગરીબોની હાઈ નહીં લેવામાં આવે, તમે ગરીબોની હાઈ જે છે પહોંચી નહીં વળો। તમામ જે ગંભીરા બ્રિજના પીડિતો છે તે અહીંયા પહોંચ્યા છે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે, અને તમામ વ્યક્તિઓ જ્યારે અહીંયા પહોંચ્યા હતા ત્યારે સૌપ્રથમ તેઓ કાર્યક્રમ સ્થળની અંદર પહોંચ્યા હતા, ત્યારબાદ તેમને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા સુરક્ષા વ્યવસ્થાના કારણે, કારણ કે તેમની પાસે પાસ નહોતા અને પાસ ન હોવાના કારણે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। અને હવે નેતાઓની રકઝક બાદ તેમને અંદર લઈ જવામાં આવી રહ્યા છે। ખાસ તો તેમના પાસ નહોતા અને આ કારણ આપીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। આપણે કેટલાક પરિવારો સાથે વાત કરશું। પીડિતના પરિવારો છે, શું રાહુલ ગાંધીને શું કહેશો, શું રજૂઆત કરશો, શું રજૂઆત કરવાના છો તમે? ન્યાય મળ્યો છે ખરા ગંભીરા બ્રિજમાં તમને દુર્ઘટનામાં? તમામ પીડિત પરિવારજનો છે કે જેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે આવ્યા છે, રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે જયંતિભાઈ છે। જયંતિભાઈ, તમે અહીંયા રાહુલ ગાંધીને મુલાકાત કરવા માટે આવ્યો છો, ખાસ તો શું રજૂઆત કરશો રાહુલ ગાંધી? ઉભા થઈ જાવ ને। હવે અમને અમારા ગામના સરપંચ સાહેબે બોલાયા છે કે આપણે રાહુલ સાહેબને મળવા જવાનું છે, એટલા માટે અમે અહીંયા મળવા આવ્યા છે। રજૂઆત કે અમારો દીકરો જે ઘટનામાં એક્સપાયર થઈ ગયો છે તો અમને જે કંઈ આપણને જે સહાય આપે તે અમને સ્વીકાર લઈશું। ખાસ તો સહાયની વાત કરવામાં આવે જયંતિભાઈ, તો અત્યાર સુધીમાં કેટલી સહાય તમને મળી છે, કેટલી સહાય મળવાની બાકી છે?
અમને સહાય હજુ રાજ્ય સરકાર તરફથી 4 લાખ મળ્યા છે અને કેન્દ્ર સરકારમાંથી 2 લાખ મળ્યા છે. આજે ખાસ તો પોલીસ દ્વારા તમને બહાર કાઢવામાં હા, પોલીસ દ્વારા અમારી પાસે કાર્ડ નતું એટલે અમને બહાર કાઢવામાં આવ્યા છે. પછી અમને જે અમારા જે બધા એ હતા મોટા મોટા અમને હેલ્પ કરીને અંદર લાયા કે ચાલો. એક સમય માટે જ્યારે તમે આવ્યા ત્યારે તમને કહેવામાં આવ્યું હતું કે તમારે અહીંયા આવવાનું હા, અમારે જે રાહુલ સાહેબ આવવાના હતા એટલે અમને મળવા માટે કે ચાલો આપણે જે આજે કિસ્સો બન્યું છે ઘટનામાં એને જે 22 જણના મોત થયા છે તેમના માટે અમે મળવા અહીંયા આવ્યા છે. એના બધા પરિવારજન કેટલા ગામના લોકો આપ જયંતિભાઈ આવ્યા છો, કેટલા સભ્યો આવ્યા છો? ગંભીરાના 2-3 જણ છે, દેવાપુરાના 2-3 જણ છે અને બામણગામના 5-6 જણ છે. તો હવે તમારે ન્યાય કેવી રીતે જોઈએ? શું ન્યાય જોઈએ છે? ન્યાય તો સાહેબ આવે જે બધા જે મોટા મોટા સાહેબો જે નિર્ણય કરે આપણને મંજૂર છે. તો જે દોષિત છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી જે આ દોષિત છે એમને તો શું આવે જે એમનો કાયદો લાગતો હોય એ કરવો પડે ને. પણ આજે આખી ઘટના બની, આ પરિવાર પીડિત છો છતાં પણ પોલીસ દ્વારા વિહાર કરવામાં આવ્યું, એ કઈ રીતે જુઓ છો? કારણ કે તમે આવો છો, તમને બહાર પાસ નથી કારણ બહાર લઈ જવામાં આવી રહ્યા છે. અમારી પાસે પાસ નતો એટલે બહાર તો કાઢે ને, કારણ કે એ લોકોને કાયદાના અનુસાર તો શું કરે. આપણે કોઈ કોંગ્રેસના આગેવાન પીડિતના પરિવારજનો છે કે જે અહીંયા રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા છે ને અન્ય પરિવારજનો પણ આવી રહ્યા છે રાહુલ ગાંધીને મળવા માટે. મહત્વનું છે કે રાહુલ ગાંધી ને Z+ ની સુરક્ષા હોય છે, સુરક્ષા વ્યવસ્થાના કારણે જ તેમને બહાર કાઢવામાં આવ્યા હોવાનું પોલીસનું માનવું છે. કારણ કે આજે પરિવારો મળવા આવ્યા છે, તેમની પાસે પાસ નહોતા અને પાસ ન હોવાના કારણે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ છે, તેમની સાથે વાત કરીશું. હેમાંગભાઈ, આ સમગ્ર ઘટનાને કેવી રીતે જોશો? કારણ કે પીડિત પરિવારો અહીંયા રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા હતા અને તેમને મળવા ન દેવામાં આવ્યા, શું કારણ? જો સૌ પ્રથમ તો અત્યારે પીડિત પરિવારો જે છે એમને મળવા આવ્યા. રાહુલ ગાંધી લોકસભાના વિરોધ પક્ષના નેતા છે, એમની જોડે પ્રોટોકોલ છે અને એમના પ્રોટોકોલે જયારે મંજૂરી આપેલી હોય ત્યારે અમારા માટે પાસની કોઈ જરૂરિયાત નથી રહેતી. આ ગરીબો છે, અમને ખબર જ નથી, એમને સીધા ખદેડી મૂકવામાં આવ્યા. આ તો એક ભાઈ જેમનો 22 વર્ષનો એક દીકરો મૃત્યુ પામ્યો છે, એને મને રજૂઆત કરી, ત્યારે અમે વાત કરી, ત્યારે પણ હજી પોલીસ અધિકારી એ માટે તૈયાર નહોતા થતા. પરંતુ મારે અધિકારીઓને કહેવું છે કે સત્તા જે છે એ કોઈ દિવસ કાયમ રહેવાની નથી. આજે સત્તા ભાજપની છે તો કાલે કોંગ્રેસની આવશે. તમે તમારું કાયદાનું કામ કરો, તમે મહેરબાની કરીને કોઈના પપેટ ના બનતા, ઉપરથી ઓર્ડર આપે અને એના મુજબ કામ ના કરતા. ભૂતકાળમાં આ જ રીતે બીજા પણ અકસ્માતો થયા હતા, મોરબીના અકસ્માતો થયા હતા કે બીજા અન્ય હરણી બોટકાંડ થયું હતું, ત્યારે પણ રાહુલ ગાંધીને મળવા માટે સરકારે આ જ રીતે એમને અટકાવેલા હતા. પરંતુ હવે ગુજરાતની જનતા અટકવાની નથી. ગુજરાતની જનતા ન્યાય માટે ઝંખી રહી છે અને એના જ ભાગરૂપે એમને અમે અત્યારે અંદર લઈ રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો કે એમને અંદર લાવવાની અત્યારે પ્રોસિજર થઈ રહી છે અને અમે દરેક લોકોને લઈને અંદર જઈશું અને રાહુલ ગાંધી આગળ એમની અવાજ રજૂ કરશે. બિલકુલ, આ 8 થી 10 જેટલા પીડિત પરિવારો અહીંયા પહોંચ્યા છે રાહુલ ગાંધીને મળવા માટે. અને જે કાયદાકીય પ્રક્રિયા હોય છે, કારણ કે રાહુલ ગાંધી પાસે Z+ સિક્યુરિટી છે અને આ જ કારણથી કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિ તેમને મળી શકતો નથી. પરંતુ આ જે પીડિત પરિવારો છે તે અહીંયા પહોંચ્યા છે તેમને મળવા માટે. અને ખાસ તો કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા રજૂઆત કર્યા બાદ હવે તેમને મળવા માટેની મંજૂરી મળી છે ને ટૂંક સમયમાં જ રાહુલ ગાંધીના તમામ પરિવાર છે તે મળશે અને રાહુલ ગાંધીને તેમની રજૂઆત કરશે. કારણ કે પીડિત પરિવાર હજી પણ ન્યાય ઝંખી રહ્યો છે, કારણ કે તેમણે પોતાના વહાલ પરિવારના સ્વજનો ગુમાવ્યા છે અને આ જ કારણથી હવે આ પરિવાર જે ન્યાય ઝંખી રહ્યો છે તેના માટે તેઓ રાહુલ ગાંધીને રજૂઆત કરશે. રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા છે લોકસભામાં અને આ જ કારણથી જ્યારે રાહુલ ગાંધી વડોદરા પહોંચ્યા છે ત્યારે તેમને મુલાકાત લેવા માટે, તેમને મળવા માટે, રજૂઆત કરવા માટે આ પરિવાર પહોંચ્યો છે અને તેમને રજૂઆત કરશે. કારણ કે 8 થી 10 જેટલા પરિવારજનો અહીંયા આવ્યા હતા, તેમને મળતા રોકવામાં આવ્યા હતા. વડીલ, શું રજૂઆત તમે કરવાનો છો રાહુલ ગાંધીને મળશો ત્યારે? કરીશું. જે વળતર મળ્યું છે એની વિશે વાત કરીશું. તમે 4 લાખ તો કહી ના કહેવાય. વિમાન દુર્ઘટના ઘટી, અમે બધા કરોડપતિ જતા કે વિમાનમાં કે ગરીબો બેસતા નથી. હા, એના વિશે વાત કરીશું. જે લોકો જવાબદાર છે તેમની સામે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? એમાં તો કેસ જ થવો જોઈએ. એમને તો અમે તો હું તો રોજ જાઉં છું યાર. હા, અને એટલો બ્રિજ, એટલો દુર્ઘટના એટલું થયેલું. જસપાલ સાહેબે કીધેલું, હર્ષદસિંહે કીધેલું, અમારા સરપંચે કીધેલું, અમિત સાહેબે કીધેલું, પણ એ કશું રિપેરિંગ કામ કર્યું ના. બસ વચ્ચે રિપેરિંગ કરેલું અને વરસાદના કારણે તૂટી જાય છે. જે જવાબદાર છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કેસ થવો જોઈએ. એમને તો કેસ જ થવો જોઈએ. એમના લીધે જ થયું છે. કોઈ એમની સામે ખાલી 4 સસ્પેન્ડ કર્યા, 2 નાના જણને સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કરવાથી બદલો મળશે ખરા? મળે ના મળે? રાહુલ ગાંધીને શું કહ્યું? કે શું કે એમની ઉપર સજા થવી જોઈએ. બિલકુલ, આ તમામ જે પરિવાર છે તે રાહુલ ગાંધીને મળવા આવે છે, કારણ કે તેમની માંગ છે કે રાહુલ ગાંધીને મળીને તેઓ માંગ કરશે કે
જે જવાબદારો છે, કસૂરવારો છે, તેમની સામે કડક પગલાં લેવા જોઈએ. માત્ર સસ્પેન્શનથી નહીં ચાલે, સાથે જ તેમને જે વળતર ચૂકવવામાં આવ્યું છે તે વળતર પણ યોગ્ય ન હોવાનું તેમનું કહેવું છે. અને આ તમામ રજૂઆત છે તે પીડિત પરિવાર રાહુલ ગાંધીને કરશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીને મુલાકાત કરે તે પહેલા જ આ પીડિત પરિવારને રોકવામાં આવ્યા હતા.